આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થનાર છે। તેના અનુસંધાને આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકા હોલ ખાતે મદદનીશ કલેક્ટર હિરેન બારોટની અધ્યક્ષતા હેઠળ અને ડીવાયએસપી પીકે દિયોની ઉપસ્થિતિમાં ગણપતિ વિસર્જનની સમીક્ષા બેઠક યોજાઈ હતી। જી સાહેબ, આજ રોજ નગરપાલિકા હોલ ખાતે ગણેશ મહોત્સવને લઈને બેઠક યોજી હતી, એને બાબતે આપ શું? આગામી 27 ઓગસ્ટથી પેટલાદ શહેર અને પેટલાદ સબ ડિવિઝનની અંદર આવતા પોલીસ સ્ટેશનોમાં મોટા ગણપતિનું જે આયોજન થાય છે તે તમામ આયોજકોને એસડીએમ મદદનીશ કલેક્ટર સાહેબની હાજરીમાં તથા મામલતદારશ્રી સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબો સાથે એક મિટિંગ રાખવામાં આવેલી, જેમાં નામદાર કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યા છે તે અને સરકારશ્રીની ગ્રીન ટ્રિબ્યુનલની જે વખતની સૂચનાઓ છે તેનું ચુસ્ત પાલન થાય, વિસર્જન સ્થાપના કરે અને સ્થાપના પહેલાં જે તકેદારી રાખવાની છે એની વિસ્તૃત માહિતી તમામને આપેલી અને તમામ આયોજકોએ તંત્રને પૂરો સપોર્ટ આપવા, સહકાર આપવા ખાતરી આપેલી। ફરદીન પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, પેટલાદ, આણંદ।